गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय यूट्यूब चैनल। सो अभी हम लोग आए हैं हनुमान दाढ़ी और यहाँ पे हम लोगों ने कार कर ली है 2200 रुपये में। और यहाँ पे है ना प्राइस बहुत आसमान में बोलते हैं लोग, आपको खुद से ही कम करवाना पड़ेगा। अगर सच्ची बताऊँ ना तो प्लेस बहुत ही अच्छी है, इतना अच्छा पानी है कि आपको लाइक एकदम फ्रेश हो जाओगे, लगेगा है कि नहीं कि आपकी कुछ बीमारी है या फिर कुछ भी है। बहुत अच्छा है यहाँ पे। आप लोग उत्तराखंड में ज़रूर एक बार आइए, घूमिए और एंजॉय कीजिए। यहाँ पे स्टे में भी है ना प्राइसिंग बहुत ज़्यादा होती है, बहुत ज़्यादा हाई अप होते हैं लोग। मगर इस मंथ में आओगे ना लाइक फरवरी, मार्च, अप्रैल, जून तक, तब तक है ना यहाँ पे प्राइस बहुत कम होती है, फिर बढ़ जाती है। तो उस हिसाब से देखिए आइए। और चलो अब आपको दर्शन कराती हूँ मंदिर से। फोन चालू है, ચોટી ગઈ છે નેટવર્ક ઇશ્યુ લા મંદિરની એક બહુ જ મસ્ત વાત છે કે અંદર વિડીયો શૂટ જ નહીં, શાંતિથી દર્શન કરો ફોન મૂકીને। ફોન તમે અડો ને તો પણ તમને એક જ વાત કહે, ફોન નહીં અડવાનો, એટલે બેસ્ટમાં બેસ્ટ। અને અહીંયા નીમકરોલી બાબા બી હતા, લાઈક એકદમ પીસ છે આ બધી મંદિરોમાં, બિકોઝ एकदम शांति, एकदम બેસો ને તો પણ એવું લાગે તમે ક્યાં આવી ગયા છો, સમજાઈ ગઈ। અહીંયા પ્લાન્ટ્સ પણ મસ્ત છે। લક્ષ્મીજી, વિષ્ણુજી અને બ્રહ્માજી એવા પ્લાન્ટ્સના નામ છે। આ વ્યૂ તમે જોઈ શકો છો, એકદમ બ્યુટીફુલ છે। એકચ્યુઅલી આ બધા વ્યૂઝ સૌરભ જોશીના વ્લોગ્સમાં જોયા છે, જે હલ્દવાની અહીંથી બહુ જ નજીક છે। હોપફુલી મળીએ તો ગુડ, બાકી આ વ્યૂઝ એને અમને બતાવેલા છે। અમે આ કેબથી ટોટલ 8 સાઇટ સીન્સ નક્કી કરેલા હતા, જે પ્રાઇસ અકોર્ડિંગ એકદમ પરફેક્ટ કહેવાય। પહેલું હનુમાનજીનું ટેમ્પલ, જે આપણે દર્શન કરી લીધા। સેકન્ડ નૈના દેવી ટેમ્પલ, જે શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ કહેવાય છે અહીંનું, અને એનાથી જ નૈનીતાલ નામ પડ્યું છે। ચાલો તો હું તમને ત્યાં પણ એક નાનકડા થોડાક દર્શન કરાવી દઉં। यहाँ का आप लोग पानी पियोगे ना, इतना अच्छा ना। અને આ છે અમારું માર્કેટ। આ થર્ડ આપણી પ્લેસ આવી ગઈ છે હિમાલય દર્શન। અહીંયા એકદમ ઉપરથી તમને હિમાલયના દર્શન થશે, જે એકદમ સામે દેખાઈ રહ્યા છે। અમે થોડા લેટ હતા, બટ સારું છે કે બહુ લેટ નહોતા। અને અહીંયા અમે ફૂડ ખાધું હતું, જે સાચે બહુ જ યમી હતું। લાઈક મારું એક ડ્રીમ હતું કે મારે આટલું હાઇટ પર જઈને મેગી, ટી બધું ટ્રાય કરવું છે। હવે અમે 4th મંદિર પર પહોંચી ગયા છીએ। સત્યનારાયણ ભગવાનનું મંદિર છે આ, અને સાચે ઉત્તરાખંડ તો દેવભૂમિ કહેવાય છે। એટલે અહીંયા એટલા બધા મંદિર છે ને કે જેટલા મંદિર જાઓ ને એટલા મંદિર ઓછા પડે છે, અને બધા જ મંદિર થોડા હાઇટેડ છે, જેથી ચડવામાં થોડી થકાન ચડે છે। 8000 ફીટ ઉપર આવ્યા સ્પેશિયલ આગ જોવા માટે। જુઓ આવાજ કેટલો મસ્ત ગુંજે છે। અને બીજું એક જોવા માટે, ત્યાં વાદળ પછાડે અને પછી પાછા આવે છે। ઓ વાવ, તે રોઝ છે। જો અમે એક્ઝેક્ટ 8000થી પણ વધારે ફીટ ઉપર છે। 8000 ફીટ ઉપર, બાપરે સિરિયસલી। આ એક સિંગલ પટ્ટી રોડ છે, અને આ રોડ પરથી વ્હીકલ ચલાવવું બહુ જ મોટા ટાસ્ક છે। નહીં, બંને સાઈડ વ્હીકલ ચાલતા હોય અને જો ટ્રાફિક જામ લાગી ગયું તો ભૂલી જવાનું, 2-3 કલાક તમારે કન્ટિન્યુઅસલી ઊભું રહેવું પડે। જો ઉત્તરાખંડ આવું હોય તો આ બેસ્ટ ટાઈમ છે, અને ઉત્તરાખંડ એક એવી પ્લેસ છે કે વિઝિટ કરવી જ જોઈએ, બેસ્ટ પ્લેસ। આ નૈનીતાલનો ઉપરથી વ્યૂ છે, જેને મેંગો લેક પણ કહેવામાં આવે છે। दिख रहा है वो मैंगो शिप का है। यहाँ पे नाश्ता हर जगह मिल जाता है आपको। इस जगह को है ना ठंडी जगह बोलते हैं, इस पेड़ की वजह से यहाँ पे गर्मी में बहुत ज़्यादा ठंड रहती है। मतलब कि અહીંયા એવું કહેવાય છે કે ઠંડી રહે છે, પણ
અહીંયા મોસમ જ ઓલવેઝ ઠંડો હોય છે, ગરમી બહુ ના પડતી હોય ને એટલા માટે. આટલી બધી ઘંટડીઓ અને ઘंटा કેમ છે અહીંયા જાણો છો? ચાલો તો તમને કહું કેમ. हाँ, इन लोगों का ऐसा कहना है कि यहाँ पे आप अभी छोटी घंटी ले जाओ और बाद में बड़ी ले जाना. हमने कहा कि ऐसा है, हमने तो ऐसा सुना है कि बड़ा घंटा लेने के बाद ही वो मन्नत पूरी हो जाए, उसके बाद ये लिखने का, फिर मन्नत ख़त्म करने के बाद बड़ा घंटा यहाँ पे चढ़ाने का. हमने ऐसा सुना है. उन्होंने बोला आप ऊपर जाओ, फिर आप खुद ही आओगे नीचे लेने के लिए. अब देखते हैं क्या है ऊपर. उन्होंने अभी ये तो हेल्प की हमको. लेट्स सी. यहाँ पे बहुत ही ज़्यादा घंटी है. આપણે પહોંચી ગયા આપણી 6th પ્લેસ પર, જે મંદિરનું નામ છે ન્યાય દેવતા. જે ન્યાય આપે છે એ દેવતા આ અલમોડાથી એકદમ નજીક આવેલી પ્લેસ છે, જેનું એકચ્યુઅલમાં ગોલુ દેવતાથી પણ પ્રસિદ્ધ છે. અને અહીંયા ઘંટા ચડાવવાનું બહુ જ મહત્ત્વ છે. લાઈક તમારી ઈચ્છા પૂરી થાય પછી તમે અહીંયા આવીને ઘંટ ચડાવી શકો છો. હું હવે તમને ગોલુ દેવતાના દર્શન કરાવીશ. અહીંયા આટલા બધા લોકો ઘંટ ચડાવે છે, એટલે આટલા બધા લોકોની માનતા પૂરી થઈ છે એવું કહેવાય છે. રિસેન્ટલી વિડીયોઝ જોશો તો તમને બહુ જ બધા દેખાશે. અહીંયા મહાકાળી માતાજીનું પણ મંદિર છે, અહીંયા ભૈરવ દાદાનું પણ મંદિર છે, જ્યાં તમને તમારી બુરી નજરથી પણ તમને બચાવશે, એવી રીતે તમને મારશે, લાઈક એક કપડાથી તમને એ કરશે. જો અહીંયા છે ભૈરવ દાદાનું મંદિર. આ મંદિર પણ બહુ જ પ્રસિદ્ધ છે. એવું કહેવાય છે કે જો તમે ગોલુ દેવતાના દર્શન કરો છો ને ભૈરવ દાદાના દર્શન નથી કરતા તો તમારી દર્શન પૂરું નથી થયું. આ મંદિરે સ્પેશિયલ મેં ગુચી માટે વિશ કરી હતી કે મારી ગુચીની હેલ્થ સારી રહે. આ ગોલુ દેવતા છે, ન્યાય દેવતા, જેના દર્શન કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. હવે આપણે પહોંચી ગયા છીએ ટી ગાર્ડન, જે અમે એકચ્યુઅલી બહારથી જ જોઈ લીધું છે. ऐसा ट्री प्लांट है वहाँ पे सभी जगह पे. भैया मिला है, वो भी बहुत अच्छा है. मंदिर भी अच्छे से दिखा दिया, सब कुछ दिखा दिया. सभी जगह पे बोल रहे हैं तो भैया आप टर्न ले लो, तो सभी जगह पे एक्सप्लोर भी करा रहा है. हमने घंटी ले ली है. फिर हमें जो मंदिर के जो ट्रस्टी थे ना वो भी मिल गए. बहुत अच्छा दिन है आज का. चलो चलते हैं. अभी हम लोग जा रहे हैं दिल्ली बाय ट्रेन. લેટ્સ ગો. વ્લોગ હું અહીંયાથી કન્ટિન્યુ કરીશ. ટોટલ કેટલી પ્લેસ નક્કી કરી, કઈ કઈ જગ્યાએ ગયા એ ડિટેલિંગ પહેલાં હું તમને આપી દઉં. પહેલાં હનુમાનજી ટેમ્પલ ગયા, સેકન્ડ નૈના દેવી, હિમાલય દર્શન, ન્યાય દેવતા એટલે કે ગોલુ દેવતા, ગુફાવાળું ગાર્ડન હતું જે તમે બહારથી પેલું જોયું ને એ સાઈડ નજીક જ હતું ગુફાવાળું ગાર્ડન, જે એકચ્યુઅલી કિડ્સ હોય તો વધારે મજા આવે, બટ અમારી પાસે કોઈ કિડ હતું નહીં, અમે સ્કીપ કરી દીધું બિકોઝ પછી અમારી ટ્રેનનો ટાઈમ થઈ જતો હતો. ટી ગાર્ડન, ધેન સત્યનારાયણજીનું ટેમ્પલ, લાસ્ટલી હતું રેલવે સ્ટેશન. હવે રેલવે સ્ટેશનમાં થયું ઓનલાઈન અમને લોકોને અરાઉન્ડ 2000 સમથિંગ બતાવતું હતું સ્લીપિંગનું. એન્ડ અમે રિસ્ક લીધું કે ના પ્રી બુક નથી કરાવું. એટલે અમે લોકો ત્યાં ગયા. ત્યાં જઈને જોયું તો છે જ નહીં સ્લીપિંગ, બિકોઝ એક જ ટ્રેન છે જે દિલ્હી જવાવાળી છે. એટલે મારું કહેવું એવું છે કે બાય ટ્રેન ના જવું જોઈએ. અમારે બહુ જ લેટ થઈ ગયું હતું ને અમે લાઈક થોડા કન્ફ્યુઝ હતા કે શું કરવું, ક્યાં જવું. સો અમે લોકો બાય ટ્રેન ગયા. બટ આ મિસ્ટેક તમે લોકો જોઈ રહ્યા છો તો તમે ના કરતા, બિકોઝ બહુ જ ભીડ હોય છે ટ્રેનમાં, નહીં સફર કરી શકો. ધેન સેકન્ડલી આટલી બધી પ્લેસ ઓનલી 2200 રૂપિયામાં, વેરી ગુડ એવું મને ફીલ થાય છે. પછી બિકોઝ નોર્મલી ત્યાં કોઈ રેડી જ નહોતું થતું આટલી પ્લેસ માટે, બિકોઝ જે ન્યાય દેવતાનું મંદિર છે, ગોલુ દેવતાનું મંદિર, એ બહુ જ દૂર છે ત્યાંથી. એટલા માટે એ કવરઅપ કરવામાં જ પ્રાઇસિંગ વધી જતી હતી. અને રેલવે સ્ટેશન પણ બહુ ઓપોઝિટ છે. એટલે બધું કવરઅપ કરવામાં અમને બહુ સારી રેન્જમાં કાર મળી ગઈ. ધેન ઉત્તરાખંડ જઈ રહ્યા છો તો આટલા ટેમ્પલ કવરઅપ કરજો. ત્યાં હજી એક ટેમ્પલ છે જે મહાદેવજીનું ટેમ્પલ છે. એકચ્યુઅલી ઉત્તરાખંડમાં તો બધા બહુ ટેમ્પલ છે. સો પહેલાં તમે એક રિસર્ચ કરીને જજો, એક પ્લાન બનાવીને જજો. અમે જતા હતા એટલીસ્ટ લાઈક અનપ્લાન્ડ પ્લાન હતો, બટ સ્ટીલ થોડી પ્રિપરેશન હતી. જવું ના જવું કન્ફ્યુઝિંગવાળું હતું, બટ થોડો પ્લાન હતો કે મારે કઈ કઈ જગ્યાએ જવું છે એટલું લિસ્ટ મેં બનાવેલું હતું. લાઈક નૈના દેવીનું હતું ટેમ્પલ, પછી ન્યાય દેવતાનું હતું, હનુમાન દાદાનું હતું, સ્પેશિયલ કેચીધામ હતું મારા માઇન્ડમાં. એટલે આટલી પ્લેસ તો અમે લોકો ફિક્સ કરીને ગયા હતા. પછી ત્યાંના લોકલ લોકો તમને કહેવાના જ છે કે આ જગ્યાએ લઈ જઈએ, આ જગ્યાએ લઈ જઈએ. જે સેલ્ફી પોઈન્ટ્સ છે એ બધી જગ્યા તો સ્કીપ જ કરી દેજો, જતા જ નહીં.
બટ આ જગ્યાએ જજો. ઉત્તરાખંડ દેવભૂમિ છે, બેસ્ટ પ્લેસ છે, જરૂરથી જવું જોઈએ. આપણે હિન્દુ છીએ, આપણે આ બધી જગ્યા એક્સપ્લોર કરવી જ જોઈએ, પછી આઉટ ઓફ ઇન્ડિયા જવું જોઈએ, એવું મારું માનવું છે. અને રિસેન્ટલી મને એટલી બધી ઈચ્છા થઈ રહી છે કે હું આ મંદિર જાઉં, આ મંદિર જાઉં, આ મંદિર જાઉં. મારી ફીડમાં તમે જુઓ ને ઇન્સ્ટાગ્રામની, તો બસ મંદિરો જ દેખાશે અને મેં બધા સેવ કરી રાખ્યા છે કે નેક્સ્ટ મારો આ પ્લાન છે, આ મંદિર આ જગ્યાએ જ જવાનો. સો હું એટલી બધી ક્રેઝી થઈ ગઈ છું. એન્ડ યસ, આ રીતનો અમારો ડે કમ્પ્લીટ થઈ ગયો. અને આ દિવસે મતલબ કે અમને સેકન્ડ ડે નૈનીતાલમાં એવું હતું કે લાઈક શું અમે જોઈશું, મંદિરો 3-4 જ કવરઅપ કર્યા હતા કે આટલા જ જવું છે. બટ ત્યાંના બધા પબ્લિક બી બહુ સારી છે, તમને લાઈક લોકેશન બતાવી દેશે, તમે આ જગ્યાએ ફરી શકો છો. ટેક્સી ડ્રાઈવર્સ બી લાસ્ટલી માની જ જશે, તમે થોડા આઘા પાછા થજો એટલે કરી જ દેશે. સો આ રીતે રહ્યો અમારો સેકન્ડ ડે. અને ફૂલ ઓન એન્જોય કર્યું છે, ફૂલ ઓન મજા આવી ગઈ છે. તમને લાઈક મારી મમ્મીને બહુ જ પગમાં પેન રહે છે, એ પેન એમને ફીલ નથી થયું. એટલું મસ્ત એટમોસ્ફિયર છે ને. અને આ ટાઈમમાં જવું કેમ બેસ્ટ ટાઈમ છે. અહીંયા આપણા ત્યાં ગરમી હોય છે અને ત્યાં એટલી બધી ગરમી નથી હોતી, ઉલટા ભલે તમારે સ્વેટર્સ લઈને જવા પડશે. અમે લાસ્ટ મુમેન્ટ પર સ્વેટર્સ લીધા છે. અમે જોયું કે શિટ, ત્યાં તો આટલી બધી ઠંડી છે. અહીંયા જેટલી ઠંડી પડી નથી ને એટલી તો ત્યાં અમે ઠંડી સહન કરીને આવ્યા છીએ. બટ બહુ મજા આવી ગઈ. ડુ વિઝિટ. અને તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી તમને આગળના વ્લોગ્સ મળતા રહે. હવે અમે પહોંચીશું દિલ્હી, અને દિલ્હી અક્ષરધામ છે. દિલ્હીમાં અમે એક એક્સપો એક્સપ્લોર કરવાના છીએ, અને દિલ્હીમાં બહુ બધું ફૂડ ખાવાના છે, બહુ એન્જોય કરવાના છીએ. સો લાસ્ટ સુધી જોજો આ બધા વ્લોગ્સ અને ખૂબ બધું એન્જોય કરજો મારી સાથે. બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.